શ્લોકના રૂપે કહીએ, શરૂઆત છે આપણા કાર્યક્રમની. તો કહેવાય છે કે ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા કુબેરમ ધનલાભાય પૂજયંતી જના સદા. લોકો પૂજે છે, શારદાને પૂજે છે વિદ્યા માટે. અને એ તબક્કે આ વિદ્યાનું ધામ છે, વિદ્યાનું મંદિર છે, પવિત્ર જગ્યા છે. અને એમાં આપણે વાલી મીટિંગ નિમિત્તે એકઠા થયા છે. સમય અને ટાઈમ કાઢીને આપ સૌ આવ્યા છો એ બદલ હાર્દિક આભાર છે, સ્વાગત છે. કારણ કે અત્યારે સમય જેવો હાઈ ફાસ્ટ છે, કોઈને ટાઈમ નથી. આઈ હેવ નો ટાઈમની વાત છે. ત્યાં આવું કંઈક હોય ત્યારે આવવું એ અઘરું કામ છે. સમય અમૂલ્ય છે. નાણું મળે છે પણ ટાણું નથી મળતું. આજે આપણે તમારા અમારા શૈક્ષણિકને લગતા પ્રશ્નોની ચર્ચા માટે એકઠા થયા છીએ. સદર શાળાના માનનીય સંચાલક શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજરોજ આપણી શાળાની સ્થાપના 1998માં થઈ. આજે પેરેન્ટ્સ ડે છે, વાલી મીટિંગ છે. સાહેબ માટે કહીશ, 1998 થી આ 2024 ચાલે છે. 25 વર્ષ પૂર્ણ થયા છે, 26મા વર્ષમાં પ્રવેશ્યા છીએ. અને એ નિમિત્તે હૃદય જયંતિ વર્ષની હેમખેમ ધામધૂમપૂર્વક આનંદપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક વિદ્યાર્થી વાલી ભાઈ બહેન જે જોડાયા છે, યોજનાનો લાભ લીધો છે, એમને આપણે યુનિફોર્મ, ચોપડા, લેસન ડાયરી, સ્વાધ્યાય પોથી, ટાઈ, બેગ, પટ્ટા બધાનું વિતરણ વિનામૂલ્યે કરીએ છીએ. સદર શાળાની જે ફી છે, કુલ ફીમાંથી વાત કરવામાં આવે છે એટલે સીધો 2,500 વાર્ષિક લાભ છે. સતત 8 વર્ષ સુધી ચાલવાનો છે. મોંઘવારી તો વધતી જશે, આમાં કોઈ વધ થશે નહીં એની ગેરંટી આપવામાં આવેલી છે. સાથે સાથે તમારા સર્વશ્રેષ્ઠ શિક્ષણ અને સર્વશ્રેષ્ઠ સંસ્કારનું અમારું જે ધ્યેય છે એને તો વળગી જ રહેવાનું છે. એમાં કોઈ કચાશ નહીં આવે એની તદ્દન ગેરંટી આપવામાં આવી છે. અને એ તબક્કે આપણે શું અહીંયા એમાં શું કરીએ તો આગળ વધી શકીએ, બાળકોના શિક્ષણમાં, બાળકોના સંસ્કારમાં શું કરીએ તો કંઈક આમૂલ પરિવર્તન આપણે લાવી શકીએ. અને માટે આપણે શું ભેગા થયા છે. સાહેબ છે આ ઉચ્ચ સંસ્કારયુક્ત સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાનો આપણે જ્ઞાનદીપ ચલાવ્યો છે. એમાં નૈયા ઝુકાવી છે. અને નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો વાળો જોજે રે બુઝાય ના, એ પ્રાર્થના સાથે આપણે ઈશ્વરને પણ આહ્વાન કરીએ છીએ. અને કૃપા મરજીથી આ બધું ચાલતું આવ્યું છે અને સતત ચાલુ રહેશે એવી આપણને આશા છે. જે શાળામાં સાંભળ્યું મિત્રો, આવી કોઈ એક અગાઉના વર્ષોની વાત કરું, અમે તો થોડાક જૂના છીએ. આ ક્ષેત્રની અંદર મારું 26મું રનિંગ વર્ષ ચાલે છે. શરૂઆત અહીંથી કરેલી છે. 1998માં સ્થાપના વર્ષ અને 1999 થી અમે અહીં આવ્યા. 2008નું વર્ષ પૂરું કર્યું. 2009 થી અન્યત્ર ગયા. 2018 સુધી આ જ શાખામાં, આ જ ક્ષેત્રમાં. અને વળી પાછા કોરોના પહેલા 2018 પછી પાછા 2024માં પણ અહીંયા જ છીએ. અને શક્ય હશે ત્યાં સુધી અહીંયા રહી અને અમારી યથાશક્તિ યોગદાન આપવા માટે અમે કટિબદ્ધ છીએ. તમને એમ લાગતું છે કે સાહેબ આ બધું આમાં જોઈને બોલે છે. વક્તા તો વક્તવ્ય આપે, શિક્ષક મોઢે આપે, હા વાત સાચી છે. પણ કેટલાક મુદ્દાઓ કદાચ રહી ન જાય, આડાવડી ન થઈ જાય, સીધી લાઈનમાં આપણને કંઈક વાત સાંભળવા મળે એટલે થોડોક આધાર લીધો છે. સાહેબે 2 દિવસ પહેલા આના માટેનું આયોજન કર્યું કે આપણે આ તારીખે મીટિંગ રાખવી છે તો આ પ્રમાણે નાસ્તો કરી, આ ટાઈમ રાખીએ. 2 જણ આ વિશે બોલજો, 2 જણ આ વિશે બોલજો. સૌને અલગ અલગ જવાબદારીઓ સોંપાયેલી છે. અને એ તબક્કે અમે પણ એનું HW કરેલું છે. રાત દિવસ ભલે આપણું ઇતર કામ અન્ય ગમે તે હોય પણ આને અમે ન્યાય આપવા પ્રયત્ન કરીએ છીએ. જે શાળામાં શિક્ષક એક દિન મેનેજિંગ ટ્રસ્ટી પદ શોભાવે અને શાળાની એ ફેમિલી વર્ષે એ પેરેન્ટ્સ ડે મનાવે, હૃદય જયંતિ ઉત્સવ મનાવે, કેવી વાત કહેવાય. સાહેબ શરૂઆતના વર્ષોની વાત કરી, આ શાળાની સ્થાપના કરી, એમનામાં વિચાર આવ્યો હશે
અને વિચારને એમણે સાકાર સ્વરૂપ આપ્યું છે. ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ પ્રયત્નો કર્યા છે, પાછું વળીને જોયું નથી. થોડીક પોતાની મૂડી અને થોડીક આમાં ફીની સરકારશ્રીએ જે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત સૌ ભણે, સૌ આગળ વધે, એ બેઝ ઉપર જે સંસ્થાઓને મંજૂરી આપવાની વાત કરી, એ વખતે સાહેબ પોતે ટીચર લાઈનના પીટીસી કરેલી સરકારી નોકરી કે આવી કોઈ વાલી મિટિંગમાં કેટલાક વાલી ભાઈ બહેનોએ વાત કરી કે તમારો સ્ટાફ છે, બહુ સારું કામ ચાલે છે, બરાબર છે, પણ એમાં તમારી પોતાની હાજરી હોય શાળાની અંદર, કેમ્પસની અંદર, CW SW ક્લાસની અંદર, તો આને કંઈક થોડો વધારે ઉઠાવ મળે એમ લાગે છે. આટલું કરવું તો સારું. અને એ બીજ ઉપર એક સાહેબે છેલ્લો નિર્ણય લઈ લીધો કે એ નોકરીને એ રાજીનામું આપે છે આ શાળા માટે. અને ત્યારથી તે આજ લગી અહીંયા 24/7 પોતાનું સ્થાનક બનાવીને અહીં રહ્યા છે અને આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે અને બાળકો માટે સતત ચિંતિત રહે છે. આ એરિયાની અંદર રખિયાલ અને એની આસપાસના ગામડાઓની અંદર એક પ્રાથમિક શિક્ષણ, એક માધ્યમિક શિક્ષણ, એક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પાયાથી બાળકોને તે એન્ડ સુધી એ જરૂરિયાતો પૂરી કરવા માટે એમને શરૂઆતની અંદર આનો ક્રમિક તબક્કે વિકાસ થયો છે. ભાઈ તમે જોઈ શકો છો, આપણી નજરે ખૂબ જોઈ શકીએ છીએ. આજથી 25 વર્ષ પહેલાની વાત કરીએ અને આ જગ્યા રાખવી, એમાં ક્રમિક વર્ગ વધારો મળે, જુનિયર સિનિયર પહેલું બીજું, પછી 3-4 મળે, પછી 5-6-7 મળે, પછી 8ની મળે, પછી 9ની, 10ની, પછી 11. આ બધી પ્રોસેસોમાંથી નીકળીને બહાર આવવાનું હોય છે. એના માટે મકાન રાખવા માટે જગ્યા બનાવવી પડે. શાળા છે તો શાળાને અનુરૂપ વાતાવરણ પૂરું પાડવું પડે અને એ માટે એમને ખર્ચ કર્યો છે, મૂડી રોકાણ કર્યું છે. શરૂઆતમાં 3 રૂમ, એના પછીના 3 રૂમ, ઉપર 3 રૂમ, એની બાજુમાં પછી બીજા 3 રૂમ, કુલ 12 વર્ગખંડો એમને બનાવ્યા છે, ઓફિસના વર્ગો બનાવ્યા છે. बनाया है घर, रामदास मिश्र ने कहा है, अपनी हिंदी गजल में कहा है कि बनाया है घर मैंने धीरे धीरे, जमी खेत की साथ लेकर चला था, उगा उसमें कोई शहद धीरे धीरे. ગામડાના વતની છે અને શહેર જેવા વિસ્તારની અંદર આવીને આ બધું કરેલું છે. એટલે શાળાની અંદર સતત 8 વર્ષ આપણે શાળાની યોજના ચાલવાની છે. એના વિશે તો સાહેબ બહુ કહેવાના છે અને અગાઉ પણ કહેલું છે. અને આ શાળાની અંદર અભ્યાસ અને સહઅભ્યાસને લગતી જે એક્ટિવિટી થતી હોય છે બાળકોના સર્વાંગી વિકાસ માટે, અને કેળવણીનો જે ધ્યેય છે કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું પૂર્ણપણે પ્રગટીકરણ કરવાનો જે સાહેબ અને અમની જે ટીમ છે શિક્ષકોની, એના થ્રુ એ કરવામાં આવે છે. અને શિક્ષક, તમે માનો છો કે શિક્ષક એ કબીર આપણે સાંભળ્યું છે, અધ્યાપક યુગ નિર્માતા અને છાત્ર રાષ્ટ્રનું ભાગ્ય વિધાતા. વાતો કરવી સહેલી છે, એને કાર્યનું સ્વરૂપ આપવું બહુ જ અઘરું છે મિત્રો. એના માટે રાત થોડીને વેશ ગાજા એવી વાત હોય છે. કરવું છે ઘણું બધું, સમય ટૂંકો પડે છે, એટલે કદમ સે કદમ મિલાકર, તાલ સે તાલ મિલાકર, સમયના વેણની સાથે આપણે ચાલવું પડે છે. બાળકને ઉપનયન સંસ્કાર આપવામાં આવે છે. શરૂઆતમાં બાળક 5-7 વર્ષનું થાય પછી આપણે આશ્રમ વ્યવસ્થાની અંદર વાત કરીએ તો ભણવા મૂકતા, ત્યાં ને ત્યાં રહેવાનું, ગુરુજી ભણાવે, 12 વર્ષ પૂરા થાય, ભણવાનું પૂરું થાય એટલે ઘરે આવે. અત્યારે સારું છે કે એ બધી સગવડો ઘેર બેઠા આપણને અથવા તો ઓનલાઈન સેવાઓ પ્રાપ્ત થઈ છે. વાલી શાળામાં ભણવું, વાલી શાળામાં ભણવા મૂકવા બીજી શાળાઓની આપણે કોઈ ઈર્ષા દેખાઈ નથી કરતા, પણ બીજી શાળાઓની તુલનામાં, સરખામણીમાં આપણે પણ એમની સાથે તાલસે તાલ મિલાવીને આગળ વધવું જ છે. અને એ માટે અમારે વિદ્યાર્થીઓનો, વાલીઓનો સાથ સહકાર જોઈએ છે. વિના સહકાર નહીં ઉદ્ધાર. અને એ માટે તમે એને જુઓ, જાણો, અનુભવો, સાંભળો, માહિતગાર થાઓ અને પછી જ નિર્ણય લો આપના બાળકના ભવિષ્ય માટે. તમે કોઈ માટલું ખરીદવા જાઓ, કોઈ કલારું ખરીદવા જાઓ તો એને ટકોરા મારો છો, મારીએ છીએ ને? હા, એ કાચું છે કે પાકું છે કે તૂટી ગયું છે કે કાણું છે. તો એવી શાળાઓની ખોજમાં આપણે આપણા બાળકને મૂકવા માટે ચિંતિત હોઈએ છીએ. અને આમ જો એકાદ કોઈ શાળા તમને મળી જાય તો એમાં આપણે એડમિશન લેતા હોઈએ છીએ.
અહીંયા તમને ગેરંટી આપી છે કે લગભગ કશાક પ્રકારની કચાશ રાખવા અહીંયા માગતા નથી. પ્રશ્નો હોય છે, પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અમે બધા પ્રયત્નશીલ છીએ, કરીએ છીએ. CWHW અહીંયા સહઅભ્યાસ પ્રવૃત્તિઓ સાથે નિયમિત આપવામાં આવે છે. જરૂરિયાત એ સંશોધનની માતા છે. જરૂરિયાત ઊભી થઈ આ ખ્યાલ ક્ષેત્રની અંદર તો શાળાની સ્થાપના કરવામાં આવી. અને તમે જોઈ શકો છો કે આપણું કેમ્પસ, આપણા વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ, વર્ગખંડોમાં પૂરતી હવા ઉજાસ, પૂરતા બારી બારણા. થોડુંક ચાલુ રાખો બરાબર, કારણ કે આ તો એક સમય ટૂંકો છે, સાહેબને કહેવાનું છે. ટૂંકમાં આગળથી ગેટથી નીકળી છે પાછળ સુધી જાઓ, શેડ સુધી જાઓ, એના માટેની વાહનોની વ્યવસ્થા કરવી અને આ કામને આગળ લઈ જવું બહુ આયોજનબદ્ધ, દોરવણીબદ્ધ, અંકુશપૂર્વક યોગ્ય ગાઈડલાઈન સાથે અહીંયા આગળ ચાલવામાં આવે છે. એટલે હમ રહે ન રહે હમારી આરજુ રહે, મગર અમર સદભાવના કા સંડા હંમેશા ઊંચા રહે, એવી એક આશા રાખવામાં આવે છે. વર્ક વાયુ વર્ક એન્ડ પ્લે વાયુ પ્લે. રમવાના ટાઈમે રમાડવા, ભણવા ટાઈમે ભણાવવું એ બાળક માટે પણ, બાળકને થોડાક વારસો મળે, વાતાવરણ મળે તો ચોક્કસ વિકાસ પામે છે. તમને થશે કે અમારું બાળક હજુ કાચું છે. મિત્રો, સાચી વાત છે, પણ ટુંડે ટુંડે મતિર ભિન્ના સંસ્કૃતમાં કહેવાયું છે. યાની કે ગુજરાતીમાં દરેકની મગજ શક્તિ, દરેકના મગજ બુદ્ધિઆંક કદાચ જુદા જુદા પ્રકારનો હોય છે અને એ રીતે એનો ડેવલપ થતો હોય છે. એટલે જે મળે એમાં અંતે તો આપણે સંતોષ જ માનવાનો હોય છે. એના માટે પ્રયત્નો કરવા જરૂરી રહ્યા. આપણો પ્લસ પોઈન્ટ છે શાળાનો કે લગભગ અન્યત્ર જે આપણે સાંભળીએ છીએ એવું અહીંયા બન્યું નથી. સહશિક્ષણ ચાલે છે, પણ એમાં આપણે પ્લસ પોઈન્ટ છે કે આનંદની વાત છે. અહીંયા ફીમાં ભલે તમારી જમા ઉધાર બાકી હોય, પણ કોઈ બાબતે તમને બને ત્યાં સુધી રોકવા નથી આવતું. અહીંયા ઓનલી ફોર છેલ્લે એલસી વખતે કદાચ અમે આગ્રહ રાખીએ છીએ કે મિત્રો તમે ભરો, કારણ કે ધંધો તૂટે ઉધારથી. આજે રોકડા ને કાલે જમા, આજે જમા ને કાલે રોકડા, આજે રોકડા ને કાલે ઉધાર, બધા બોર્ડ લાગેલા હોય છે. મિત્રો, શિક્ષક હા એટલે ખર્ચો થાય, ખર્ચા માટે તમે પિતા નહીં, વિદ્યાર્થી મિત્રો માટે, આપના સંતાન માટે એ તમને ચોક્કસ વળતર આપશે જ. એ પોતાની રીતે ગમે ત્યાં પોતાનું નસીબ લઈને આવે છે, વેરસેટ થશે જ એવી આશા રાખવાની અને આગળ વધવાનું અને ઉદારતાથી આની પાછળ થતો ખર્ચો કરવાનો. વાવો તેવું તમે લડવાના છો. આપણી જરૂરિયાતો છે, હવા પાણી કુદરત દેતા હૈ, રોટી કપડા और मकान हमें हाथ पग हयूं मिला है, हम प्राप्त करते हैं. અને એ માટે મિત્રો ગામડે ગામડે અમે પ્રચાર કરીએ છીએ. છેલ્લા એકાદ બે વર્ષથી, આમ તો કોરોના સુધીમાં થોડીક મંદી હતી, અગાઉના વર્ષોમાં કરેલો છે. અગાઉના વર્ષોના અમારા જૂના વિદ્યાર્થી વાળી મિત્રો સામે મળે છે, યાદ કરે છે, અમે પણ એમને કરીએ છીએ. આજે તમે વાલીઓ છો, તમને પણ યાદ કરવાના છે. જેટલા જેટલા નજરમાંથી કોન્ટેક્ટમાં આવ્યા હોય એમને આપણે એક વર્ષનું હિયારું હોપરનું સંભારણું યાદ રહી જાય છે. સંભારણા સમયની સાથે સરી જાતા હોય છે. આપણી એક માત્ર સ્મૃતિ અહીંયા કાયમ રહી જાતી હોય છે કે અમે આ શાળાના વાલી હતા, આ શાળાના વિદ્યાર્થી હતા, આ શાળાના સાહેબો અમને આ રીતે ભણાવતા હતા. આ બધું આપણને કાયમી યાદ રહી જાતું હોય છે. શિક્ષકોની પણ ભૂલો હોય, વાલીની પણ કદાચ ભૂલો હોય, તો એ સુધારીને આપણે આગળ વધવાનું હોય છે. શિક્ષકોના પણ વિદ્યાર્થી નિમિત્તે ઘણા પ્રશ્નો હોય કે ભાઈ કાયમ રેગ્યુલર આવતું નથી, લેસન લાવતું નથી, બીજા વિદ્યાર્થીઓ સાથે તોફાન મસ્તી કરે છે, વળાંકોમાં ઊભું રહે છે, યુનિફોર્મ લાવતું નથી, સારા અક્ષરે લખતું નથી. આ બધા થોડાક જે પ્રશ્નો હોય એને આપણે આપણી રીતે થોડાક કવર કરવાના હોય છે. બાળક નાનું છે તો એને પણ ઘેર પણ આપણે બધા શિક્ષિત વાલીઓ છીએ, જાગૃત વાલીઓ છીએ, એટલે એમાં થોડીક આપણે ઘેર પણ થોડીક હેલ્પ કરીશું તો એ 100% એનો આગળ વિકાસ થશે. આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. તમારે અમારે આ નાના બાળકોએ મોટા થઈને સ્પર્ધાઓમાં ટકી રહેવાનું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે અને એનું લગતું તમામ શિક્ષણ કાર્ય અહીંયા આપવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે.
તમારી અમારી બાળકોની દરેકની નીતિમત્તા, વફાદારી, પ્રામાણિકતા આ બધાની અહીંયા જરૂર છે અને એ તમે પૂરી કાઢજો. આપણી સદભાવનાનું, આપણી જય ત્રિવેદી માધ્યમિક શાળાનું જે નામ છે એ હૈયે ને હોઠે, દિલ અને દિમાગ અને દિલચસ્પીથી એ નામ લેવાતું રહે અને ઘણા બધા મિત્રો આમાં જોડાય અને એનો લાભ લે. અને જેમ ચૂંટણી જાહેરાત આવતી હોય છે તો બધા નથી પ્રચાર પ્રસારની અંદર મોં પાડીને કહેતા કે આપનો કિંમતી અને પવિત્ર મત ખાલી જગ્યાને આપી આભારી બનશો, નિશાન ખાલી જગ્યા. અમારા પ્રચાર પ્રસારમાં વિદ્યાર્થીને જે તે વય કક્ષા પ્રમાણે જે તે વર્ગમાં એડમિશન લેવાની અમે વાત કરીએ છીએ. તો એ એડમિશન લેજો, 100% તમને એનું રિઝલ્ટ મળશે. અત્યાર સુધી બને ત્યાં સુધી રિઝલ્ટ આપવા માટે અમારો સત્યતમ પ્રયાસ ચાલુ હોય છે. જૂના વાલી મિત્રો હતા એ પણ ઘણા નામ અને વિદ્યાર્થીઓના નામને એ બધું યાદ છે, પણ આપણે અહીંયા ટૂંકમાં કહીશું. અમારો સ્ટાફ છે, જૂનો સ્ટાફ છે, નવો સ્ટાફ છે. हमारा जो बात करी कि शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं, वैसे ही आगे हम कह सकते हैं कि वाली भी साधारण नहीं होता, विद्यार्थी भी साधारण नहीं हो सकता. इससे उल्टा भी कह सकते हैं, और जो साधारण होता है वो शिक्षक नहीं होता, जो साधारण होता है वो वाली नहीं होता, जो साधारण होता है वो विद्यार्थी नहीं होता. विद्यार्थी એટલે વિદ્યાનો અર્થની જ્ઞાનનો સંનિષ્ઠ ઉપાસક. તમારે તન મન ધનથી દરેકે પ્રેક્ટિસ કરી, મહેનત કરવી પડશે અને તમારા જે હકો છે તમને ભોગવવા મળશે, પણ સામે પક્ષે તમારા તરફ જે આવતી ફરજો હોય છે એને તમે અદા કરતા રહેજો. અને આ રીતે અમને એડમિશન અપાવજો અને આવી વાલી મીટિંગ કે એવો કંઈ આગળ પ્રોગ્રામો રાખીએ તો એમાં તમે તને મને ધને થકી અને હાજરી આપી અને સેવા આપવા માટે પ્રયત્ન કરજો. અને ખાસ તો લેખન કાર્યની અંદર અને વાંચન કાર્યની અંદર આપના બાળકોને થોડાક બેસાડજો, કારણ કે કોમ્પિટિશનનો જમાનો છે, એનામાં કચાશ રહી જશે તો પછી થોડુંક એને જીવનની અંદર આગળ લાઈફમાં તકલીફ પડે. એટલે આપણે બાળકોને પણ થોડીક શિખામણો આપીશું. સાહેબ અમને શિખામણ આપે, વાલીઓ સાહેબને કંઈક કહે, એનું અનુસરણ થવું જોઈએ. જ્યોતિન્દ્ર દવેજી લેખક આપણા હાસ્ય કલાકાર હતા, એમને પણ કહ્યું કે એક શિખામણ એક એવી વસ્તુ છે ને દોસ્તો, મિત્રો, કે જે આપવી ગમે છે પણ લેવી ગમતી નથી. તો શિખામણ લેવાની, સાંભળ્યા જેવી હોય અને એને શેઠની શિખામણને ઝાંપા સુધી નહીં રાખવાની, એને જીવનમાં ઉતારવાની વાત તમે કરજો. બરાબર? ઓલ ધ બેસ્ટ. આ શાળા જૂની છે તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ સમજી અને એમાં તમે પોતાનો સહકાર આપજો. અને અમારો જે ડોર ટુ ડોર પ્રોગ્રામ પ્રચાર પ્રસાર ચાલે છે, જેમ સરકારશ્રીનો માનો કોઈ લેબ હોય, લેબ એટલે લેબોરેટરી, લેબ ટુ લેબ એટલે પ્રયોગશાળાથી ખેતરી સુધીનો પ્રોગ્રામ હોય, એવો અમારા એક વિદ્યાર્થીઓને જોડવા માટેનો આ જે લેબ ડોર ટુ ડોર પ્રોગ્રામ હોય છે એમાં પણ તમે સહકાર આપજો. અને कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की तो हार नहीं होगी. અને આપણા જે પુરુષાર્થો છે એને આગળ ધપાવીશું. શાળા માટે કંઈક દાન ભેટ જે હોય એવા પ્રસંગોપાત આવે તો એ પણ સ્વીકાર્ય રહેશે. તમારું કોઈ સલાહ સૂચન હોય તો એને પણ અમે આવકારીએ છીએ. એટલે અમારી વાત જો તમને ગમી હોય, સારા પ્રતિસાદ તો આપ્યા છે તમે, પણ વાત ગમી હોય તો અમારી શાળામાં જે શિક્ષણ અને સંસ્કાર વિશેની જે એક્ટિંગ અથવા આપણી જે એક્ટિવિટી થઈ રહી છે એના સંદર્ભની અંદર તમને અને અત્યારે જે આ વક્તાઓ તરફથી દરેક તરફથી જે કંઈ વિચાર વિનિમય થયો હોય, કહેવામાં આવ્યું હોય, એને જો તમને ગમ્યું હોય તો અમારા નંબરો છે, દાખલા તરીકે 85 11 85 98 97 24 12 68 25 આવા નંબરો તમારી પાસે છે. લખી રાખજો અને कमेंट करके शेयर करजो, लाइक करजो और सब्सक्राइब तो जरूर करजो. अस्तु. जय हिंद, जय भारत.